શાંત ભાવથી વક્તા કથા કરે. શાંત રસ મનને શુદ્ધ કરનારો છે. ક્વચિત વક્તા કરુણ રસમાં કથા કરે. કરુણ રસ સર્વ રસોનો રાજા છે. રાજા રોજ આવે નહીં, રાજા એકાદ દિવસ આવે છે. શાંત ભાવમાં વક્તા કથા કરે, ક્વચિત કરુણ રસમાં કથા કરે. શાંત અને કરુણ આ બે જ રસ બગડેલા મનને શુદ્ધ કરનારા છે. બીજા બધા રસ મનને બગાડનારા છે. કેટલાક લોકો તો એવું સમજે છે મહારાજ બહુ હસાવે અને હસે કે કથા બહુ સારી, આનંદ આવે છે. કથા હસવા માટે જ. કથા સાંભળ્યા પછી થોડુંક દુઃખ થવું જોઈએ. આજ સુધી મારું જીવન કેવું ગયું, પશુમાં ને મારામાં શો ફેર છે? મેં ભગવાનના માટે શું કર્યું? મારું જીવન વૃથા ગયું. કથા હસવા માટે નહીં, કથા સાંભળ્યા પછી થોડુંક દુઃખ થવું જોઈએ. મારું જીવન વ્યર્થ ગયું. શરદ શતમ વ્યતીયાય કામ લાલસયોર્મન. હાસ્ય રસ મનને બગાડનાર છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે બહુ હસે છે એ રડવાની તૈયારી કરે છે. જે બહુ હસે છે એનું મન બગડે છે. હાસ્ય રસ મનને બગાડનારો છે. શૃંગાર રસ મનને બગાડનારો છે. વીર રસ મનને બગાડનારો છે. મનને શુદ્ધ કરનાર શાંત રસ છે, કરુણ રસ છે. 100 વર્ષો સુધી વિહાર કર્યો છે. શરદ શતમ વ્યતીયાય કામ લાલસયોર્મનાક. 100 વર્ષો સુધી વિમાનમાં વિરાજેલા છે. એમના ઘેર એક પણ દીકરો થયો નહીં, 9 કન્યાઓ થઈ. એકવાર કરદમ ઋષિમાં વૈરાગ જાગ્યો છે. આ વિલાસી જીવન સારું નથી. વિલાસી જીવનની ઘૃણા આવી ગઈ. વસ્ત્રો આભૂષણો ઉતારીને ફેંકી દીધા. લંગોટી પહેરી છે, ભસ્મ ધારણ કર્યું છે. હવે હું સંન્યાસ લઈશ. મેં તે તારા પિતાને કહ્યું હતું કે હું સંન્યાસ લઈશ. દેવહૂતિ ગભરાયા છે. અમને છોડીને હવે સંન્યાસ લેવાની છે. દેવહૂતિ પતિદેવને સમજાવે છે, મારી થોડી વાતો સાંભળો. કોઈ કોઈ વખત વૈરાગનો આવેશ આવે છે. આવેશ આવે એ વૈરાગ ટકે નહીં. વૈરાગ જ્ઞાનપૂર્વક હોય. મારી વાતો સાંભળો. કરદમ ઋષિ આવેશમાં બોલ્યા છે, આજ સુધી તારી વાતો મેં બહુ સાંભળી, હવે તારું મારે કઈ સાંભળવું નથી. બધાને છોડીને સંન્યાસ લેવાનો છે. મેં તારા પિતાને કહ્યું હતું, હવે તારી વાતનું નહીં સાંભળો. દેવહૂતિઓ વંદન કરે, તમારું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે. હું તમારા સંન્યાસમાં વિઘ્ન નહીં કરું. આપ એવું બોલ્યા હતા, એક છોકરો થયા પછી હું સંન્યાસ લઈશ. આ તો 9 કન્યાઓ થઈ છે, છોકરો થયો નથી. છોકરો થવો જ જોઈએ એવો મારો દુરાગ્રહ નથી. છોકરો થાય કે ભલે ન થાય, આ પલટન ઉભી કરી છે એને ઠેકાણે પાડજો, પછી સંન્યાસ લેજો. આ 9 કન્યાઓ છે. આપ સંન્યાસ લેશો તો કન્યાઓનું લગ્ન કોણ કરશે? છોકરો ભલે ન થાય. મારો એવો દુરાગ્રહ નથી છોકરો થવો. આ કન્યાઓનું લગ્ન કરો. કરદમ ઋષિ વિચાર કરવા લાગ્યા, ખરું બોલે છે. મને પ્રભુએ કહ્યું હતું તારા ઘેર પુત્ર રૂપે હું આવીશ. હજુ ભગવાન આવતા નથી. હું તપસ્વી હતો ત્યારે પ્રભુએ મને કહ્યું હતું કે હું તારા ઘેર આવીશ. મેં તપશ્ચર્યા છોડી દીધી. હું અતિ વિલાસી થયો. વિલાસી લોકોથી ભગવાન દૂર રહે છે. આ મારું વિલાસી જીવન ભગવાનને ગમતું નથી અને તેથી ભગવાન આવતા નથી. દેવહૂતિને કહ્યું છે આ વિલાસી જીવનની હવે મને ઘૃણા આવી ગઈ છે. આપણું જે સાદું જીવન હતું એ જ સારું હતું. મને આ વિલાસી જીવન ગમતું નથી. દેવહૂતિએ કહ્યું તમને જે ગમતું નથી એ મને પણ ગમતું નથી. આ જીવન સારું નથી. આપણું સાદું જીવન સારું હતું. વિલાસી જીવનની સમાપ્તિ થઈ, પવિત્ર જીવનનો આરંભ થયો. સરસ્વતી નદીના કિનારે આશ્રમ મારે છે, પરમાત્માનું ધ્યાન કરે છે, પ્રેમથી નારાયણની પૂજા કરે છે, સતત જપ કરે છે. અતિશય જયારે ભૂખ લાગે છે
ત્યારે પતિ પત્ની એકવાર ફળ ખાય. એવી તપશ્ચર્યા અનેક વર્ષ સુધી કરી છે. દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો છે. મુખમાં તેજ દેખાય છે. મારા ભગવાન એના પેટમાં આવ્યા છે એવું લાગે છે. કર્દમ ઋષિ સમજી ગયા છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. કપિલ મહામુનિના પ્રાગટ્યનો હવે સમય થયો છે. આજે સંતોને બહુ આનંદ થયો છે. તમે કોઈ વખત કુંભ મેળામાં ગયા હશો. પ્રયાગરાજમાં કુંભ મેળો થાય, હરિદ્વારમાં કુંભ મેળો થાય, લાખો સાધુ સંત મહાત્મા આવે છે. નિરંજની અખાડો, નિર્વાણી અખાડો, નાગા સંતો પણ આવે છે. આ સંતોના અખાડામાં કપિલ દેવની પૂજા કરે છે. બધા વિરક્ત સાધુ સંન્યાસી મહાત્મા કપિલ મહામુનિને સદગુરુ માને છે. અમારા ગુરુદેવ આવવાના છે. અને તેથી સંતોને બહુ આનંદ થયો. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. કાર્તિક માસ, કૃષ્ણ પક્ષ, પંચમી તિથિ, બુધવાર, મધ્યાહન કાળમાં કપિલ નારાયણ ભગવાન કપિલ મહામુનિનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માદિક દેવ ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. કપિલ દેવના ચરણમાં કમળનું ચિહ્ન, સ્વસ્તિકનું ચિહ્ન બરાબર દેખાય. બ્રહ્માજીએ કહ્યું, આ ભગવાનનો અવતાર થયો છે એવું લાગે છે. આ બાળક માનો ઉદ્ધાર કરશે, જગતને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. તારા ભાગ્યનો ઉદય થયો છે. આજે તું જગત પિતાનો પણ પિતા થયો છે. કર્દમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું, હવે તારે સંન્યાસ લેવો હોય તો તું સંન્યાસ લઈ શકે છે. કર્દમ ઋષિએ કહ્યું, બાળક થયો એ તો આનંદ છે. આ 9 કન્યાઓના લગ્નની મને બહુ ચિંતા છે. બ્રહ્માજીએ સ્મિત હાસ્ય કર્યું, કહ્યું, ચિંતા શાની કરે છે? તારા ઘરમાં ભગવાન વિરાજેલા છે. તારી બધી ચિંતા ભગવાનને છે. બ્રહ્માજી જયારે આવ્યા હતા ત્યારે સાથે 9 ઋષિઓ પણ આવ્યા. બ્રહ્માજીએ પૂછ્યું, તારા ઘેર કન્યાઓ કેટલી છે? કે 9 કન્યાઓ છે. કે આ 9 જમૈયો વિના નિમંત્રણ તારા ઘેર આવ્યા. એક એક ને એક એક કન્યાનું દાન કરો અને દૂધ ભાતની પંગત થાય કે બધું પતી ગયું. કેટલાક લોકોના પૈસા પરણવામાં જ બહુ જાય છે. કેટલાકના પૈસા પથરામાં બહુ જાય છે. કેટલાક લોકો એવા હોય છે એમના પૈસા ખાવામાં બહુ જાય. પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મીનો ઉપયોગ જે કરે છે એને લક્ષ્મી નારાયણના ગોદમાં બેસાડે છે. લક્ષ્મી માં છે. માનો ઉપયોગ થાય. લક્ષ્મી ઉપભોગ માટે નથી. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને વિવેકથી થોડું સુખ આપવું છે. વિવેકથી સુખ આપવાનો અર્થ એ છે જે સુખમાં ભગવાન યાદ આવે. શરીરને બહુ સુખ આપશો, શરીર બગડી જશે. અતિ સુખ ભોગવેનું તન મન બે બગડે છે. એવું સુખ ભોગવશો નહીં કે જે સુખમાં ભગવાન ભૂલાય. શરીરને વિવેકથી સુખ આપજો. લક્ષ્મીનો ઉપયોગ કરો. પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે. કર્દમ ઋષિએ એક એક ને કન્યા દાન કર્યું છે. અથર્વા ઋષિને શાંતિ નામની કન્યા આપી છે. મરીચી ઋષિને કલા નામની કન્યા આપી છે. અત્રિ ઋષિ સાથે અનસુયાજીનું લગ્ન થયું છે. વશિષ્ઠ ઋષિને અરુંધતી નામની કન્યા આપી છે. આ કપિલ ભગવાનની 9 બહેનો છે. કર્દમ ઋષિની 9 કન્યાઓ. 9 ઋષિઓ સાથે લગ્ન થયું. પતિ સાથે ઘરમાં ગઈ છે. કર્દમ ઋષિને આનંદ થયો, હવે મારે સંન્યાસ લેવો છે. કપિલ દેવને કહ્યું છે, મને આજ્ઞા આપો, સંન્યાસ લેવો છે. પિતાજી, તમારો વિચાર બહુ સારો છે. બહોત ગઈ અને થોડી રહી છે. હું તમને વધારે શું કહું, એટલું જ કહું છું. સંન્યાસ લીધા પછી પરોપકારની પણ પ્રવૃત્તિ કરવી નહીં.
બહુ પરોપકાર કરવા જતા હલકા લોકોનો સંગ કરવો પડે છે. પરોપકારમાં રાગ દ્વેષ આવે છે. પરોપકાર બહુ કરવા જાય ભગવાનને ભૂલી જાય. સંન્યાસની શોભા વૈરાગ્યથી છે. સંન્યાસ લીધા પછી સતત નારાયણનું ધ્યાન છે, ઓમકારનો જપ છે. પરોપકારની ભાનગડમાં પડવું નહીં. સંન્યાસનો જયારે વિધિ થાય છે અને તે વિધિમાં બધી પ્રતિજ્ઞાઓ કરવી પડે છે. સંન્યાસનો વિધિ થાય જોનારને પણ વૈરાગ આવે એવો વિધિ છે. જે દિવસે સંન્યાસ લેવાનો હોય એ દિવસે 108 વાર ગંગાજીમાં સ્નાન કરવું પડે છે. છેલ્લું સ્નાન કરે ત્યારે લંગોટી અને જનોઈ ગંગાજીમાં છોડીને નગ્ન બહાર આવવાનું. બહાર કુટુંબના લોકો જે બેઠા હોય બધાને સાષ્ટાંગ પ્રણામ કરવા. તમારો મારો સંબંધ પૂરો થયો, તમને બધાને હું વંદન કરું છું. મારી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, પત્નીમાં માતૃભાવ રાખીને પત્નીને પણ વંદન કરે. હવે તારો મારો સંબંધ બદલાય છે અને તે સમયે પત્ની પતિદેવના હાથમાં લંગોટી આપે. તમને હવે લંગોટીની પણ જરૂર નથી. તમે વાસના રહિત શુદ્ધ છો. નગ્ન ફરવું ઠીક નથી. તમે આ લંગોટી પહેરો. પત્ની લંગોટી આપે તે પહેરીને અંતમાં જે હોમ કરે છે એનું નામ વિરજા હોમ છે. વેદોમાં વિરજા હોમનું વર્ણન આવ્યું છે. શબ્દ સ્પર્શ રૂપ રસગંધામે શુદ્ધ્યંતા વિરજા વિપાપમાં ભૂયા સગો સ્વાહા. દેવ બ્રાહ્મણ અગ્નિની સાક્ષીમાં બોલે છે, હવે કોઈ સુખ ભોગવવું નથી. સર્વ સુખનો અગ્નિમાં હોમ કરું છું. હવે મારું જીવન કેવલ ભગવાનના માટે છે. પરમાત્માના માટે સંસારના સર્વ સુખનો ન્યાસ એટલે ત્યાગ, એને સંન્યાસ કહે. હવે મારું જીવન કેવલ ભગવાનના માટે છે. વિરજા હોમ થયા પછી સંન્યાસનો વિધિ થાય છે. વૈરાગ્યથી જ સંન્યાસ સફળ થાય. પિતાજી હવે સમય થોડો છે, જગતનો વિચાર છોડો, સતત નારાયણનું ધ્યાન કરો. ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિયુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. જગત સાથે વેર નહીં અને જગત સાથે પ્રેમ પણ નહીં. વેર કરવાથી મન બગડે છે. યાદ રાખજો, કોઈ માનવ સાથે વધારે પ્રેમ કરશો તોય મન બગડશે. જગત સાથે વિવેકથી પ્રેમ કરો. આ જગત વધારે પ્રેમ કરવા લાયક નથી. વધારે પ્રેમ પરમાત્મા સાથે કરો. કરદમ ઋષિએ સંન્યાસ ગ્રહણ કર્યો છે. આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા કરદમ ઋષિ ભગવાનના ચરણમાં લીન થયા છે. કપિલ ગીતાની હવે કથા આવે છે. માતા દેવહૂતિને કપિલ દેવે સુંદર ઉપદેશ કર્યો છે. તંત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. પ્રાતઃકાલનો પવિત્ર સમય છે. સંધ્યાદિક સત્કર્મ પરિપૂર્ણ થયું છે. કપિલ દેવ દર્ભાસનમાં શાંતિથી બેઠા છે. ત્યારે દેવહૂતિ માતાને યાદ આવ્યું છે, મારા કપિલ દેવનો જન્મ થયો ત્યારે બ્રહ્માજી આવ્યા હતા. બ્રહ્માજીએ કહ્યું હતું આ બાળક માનો ઉદ્ધાર કરશે. આ ભગવાનનો અવતાર થયો છે. આ મારો દીકરો છે. એ ભૂલી ગયા છે. આ ભગવાન છે, આ સદગુરુ છે, હું સત્શિષ્ય છું, એવો દિવ્ય ભાવ જાગ્યો છે. કપિલ દેવને વંદન કરે છે.
કપિલ દેવ આપ આજ્ઞા કરો તો મને કંઈક પૂછવાની ઈચ્છા છે. કપિલ દેવ પ્રસન્ન છે, મારો સંકોચ રાખશો નહીં, જે પૂછશો તે હું કહીશ. દેવહૂતિ માતાએ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. આ સંસારમાં સાચું સુખ છે કે નહીં? સાચું સુખનો અર્થ એ છે કે જે સુખ કાયમ ટકે, જે ખોટું છે તે ટકતું નથી, અને જે સત્ય છે એનો કોઈ દિવસ નાશ થતો નથી. એવું સુખ મળે કે જે સુખ કાયમ રહે, કોઈ દિવસ દુઃખનો પ્રસંગ આવે નહીં. એવું સંસારમાં સુખ છે કે નહીં? હોય તો ક્યાં છે? આજ સુધી મેં બહુ સુખ ભોગવ્યું છે. આંખનું સુખ, જીભનું સુખ, શરીરનું સુખ, પ્રત્યેક ઇન્દ્રિયનું સુખ મેં અનેક વાર ભોગવ્યું. સુખ ભોગવ્યું પણ મને શાંતિ મળી નહીં. હું એમ માનતી હતી ઇન્દ્રિય જે માગે તે સુખ ભોગવવાથી શાંતિ મળશે. મને હવે ખાતરી થઈ સુખ ભોગવવાથી થોડો સમય શાંતિ જેવું લાગે છે, પછી મન વધારે અશાંત થાય છે. કોઈ પણ ઇન્દ્રિયની તૃપ્તિ થતી નથી. ભોગથી વાસના વધે છે. વાસના રાક્ષસી મને છોડતી નથી, મારા મનમાં ઘર કરીને બેઠી છે. હવે શરીર રોગી થયું, વૃદ્ધાવસ્થા આવી, તો પણ વાસના તો જવાન છે. શરીરને વૃદ્ધાવસ્થા આવે છે, વાસનાને વૃદ્ધાવસ્થા આવતી નથી. આ વાસના રાક્ષસી મને છોડતી નથી. હું એના ત્રાસમાંથી છૂટવા માંગુ છું, મનમાં ઘર કરીને બેઠી છે. સાચું સુખ ક્યાં છે તે ખબર પડતી નથી. ખોટું સુખ ભોગવીને શરીરને મેં બગાડ્યું છે, મન બગડ્યું છે, શરીર રોગનું ઘર થયું છે. વાસનાનો વિનાશ થતો નથી. મારું મન બહુ બગડ્યું છે. વાસનાનો વિનાશ થાય એવો આનંદ મળે જે આનંદ કાયમ ટકે. દેવહૂતિએ બહુ સરળતાથી મનમાં જે હતું તે કહી દીધું છે. મારું મન બગડ્યું છે, મારા મનમાં વાસના ઘર કરીને બેઠી છે. વાસનાના ત્રાસમાંથી મને છોડાવો. મને એવો કોઈ ઉપાય બતાવો. દેવહૂતિને હૃદયનો ભાવ દેવહૂતિએ પ્રગટ કર્યો છે. કપિલ દેવ પ્રસન્ન થયા. યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માં, કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા હોય ત્યાં સુધી દુઃખ પાછળ છે. જયારે કોઈ સુખ ભોગવવાની ઈચ્છા રહેતી નથી ત્યારે જ શાંતિ મળે છે. માં, દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. દીવામાં તેલ ન રહે કે દીવો શાંત થઈ જાય છે. મનમાં કોઈ પણ વાસના હોય, સુખ ભોગવવાની ઈચ્છા હોય ત્યાં સુધી મન અશાંત રહે છે. માં, એક નિશ્ચય કર, સંસારમાં શાંતિ નથી. સંસાર ક્ષણિક છે, સંસારનું સુખ પણ ક્ષણિક છે. સંસાર વિના માનવ રહી શકે છે. સંસારની વિસ્મૃતિમાં શાંતિ મળે છે. મોટો રાજા છે, રાજાને રાજમહેલમાં શાંતિ નથી, નિદ્રામાં શાંતિ મળે છે. નિદ્રામાં જગત નથી. જગતની પૂર્ણ વિસ્મૃતિ થયા પછી નિદ્રા આવે છે. નિદ્રામાં શાંતિ મળે છે. રાજમહેલમાં સુખ મળે છે, શાંતિ મળતી નથી. રાજમહેલમાં શાંતિ હોય તો બધું છોડીને ઊંઘવાની ઈચ્છા થાય. જગત ભૂલવામાં શાંતિ છે. નિદ્રામાં જગતની વિસ્મૃતિ થાય છે. નિદ્રામાં જગત તો ભૂલાય છે, ભગવાનનો અનુભવ થતો નથી. જગતની વિસ્મૃતિમાં થોડી શાંતિ મળે છે. આનંદમય પરમાત્મા નારાયણ છે.
સંસાર સુખ દુઃખથી ભરેલો છે. સંસારમાં સુખ મળે છે, જીવનમાં તો એવો અનુભવ થાય છે જેનાથી સુખ મળ્યું હતું એ જ દુઃખ આપે છે. આ સંસારમાં સુખ ઓછું છે, દુઃખ જ વધારે છે. માં જગતને ભૂલી જાઓ, ભગવાન નારાયણના ધ્યાનમાં સ્મરણમાં તન્મય બનો. માં વાસનાથી મન બગડે છે. વાસના બધાને ત્રાસ આપે છે, કોઈને છોડતી નથી. ગભરાશો નહીં, વાસનાનો વિષય બદલો. વાસનાનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો વાસના પતન કરે છે. વાસનાનો વિષય જયારે ભગવાન બને, મારે કોઈ માનવને મળવું નથી, મારે ભગવાનને મળવું છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે સુખ થાય છે, તમે ભગવાનને મળશો ત્યારે કેવો આનંદ થશે. વાસનાનો વિષય સ્ત્રી કે પુરુષ હોય તો વાસના પતન કરે છે. જયારે વાસનાનો વિષય ભગવાન બને છે, વાસનાનો વિનાશ વાસનાથી જ કરવો પડે છે. લોખંડને લોખંડથી જ કાપવું પડે છે. અન્ય કોઈ ધાતુથી લોખંડ કપાય નહીં. વાસના લોખંડ જેવી હોય. વાસનાનો વિનાશ વાસનાથી જ કરવાનો છે. એવી ઈચ્છા તો રાખો કે મારે ભગવાનને મળવું છે, મારે પરમાત્મા સાથે એક થવું છે. વાસનાનો વિષય જયારે ભગવાન બને છે, જીવ જયારે પરમાત્માને મળે છે, પતિ પત્નીના મિલનમાં સુખ છે, ઠીક છે. જયારે વિયોગ થશે ત્યારે દુઃખ પણ થશે. સંયોગમાં જેટલું સુખ છે, વિયોગમાં વધારે દુઃખ છે. જે જીવ એકવાર ભગવાનને મળે છે એ જીવને ભગવાનનો વિયોગ કોઈ દિવસ થતો નથી. સંસારનો સંયોગ વિયોગ માટે થાય. પરમાત્માને જે મળે છે એ કોઈ દિવસ ભગવાનથી અલગ થઈ શકતો નથી. દૂધમાં ખાંડ નાખો, ખાંડ દૂધમાં મળી જશે. જે ખાંડ દૂધમાં મળી ગઈ એ ખાંડને દૂધથી કોઈ અલગ કરી શકે નહીં, જે દૂધમાં મળી ગઈ છે. ખાંડમાં મીઠાશ છે, દૂધમાં પણ મીઠાશ છે. સજાતીય સજાતીયમાં મળે છે. દૂધમાં કોઈ પથરા નાખે અને ગરમ કરે, પથ્થર કોઈ દિવસ દૂધમાં મળશે. પથ્થરમાં મીઠાશ ક્યાં છે? પથ્થર અને દૂધ વિજાતીય તત્વ છે. સજાતીય સજાતીયમાં મળે છે. જીવ ઈશ્વરનો અંશ છે. જીવ જગતનો અંશ નથી. જીવ કોઈ સ્ત્રીનો અંશ નથી. જીવ કોઈ પુરુષનો અંશ નથી. તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નહોતા. જન્મથી કોઈ પત્ની પણ નથી. પતિ પત્નીનો પિતા પુત્રનો સંબંધ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે. તત્વ દૃષ્ટિથી વિચાર કરતા પતિ પત્નીનો પિતા પુત્રનો સંબંધ સાચો નથી. મર્યા પછી કોઈ પતિ નથી, મર્યા પછી કોઈ પત્ની નથી. જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વરનો અંશ જીવ ભગવાનમાં જ મળી જાય છે. જગતમાં કોઈ દિવસ મળે નહીં. તમે એવી ઈચ્છા રાખો કે મારે પરમાત્માને મળવું છે. વાસનાનો વિષય જયારે ભગવાન બને છે ત્યારે જીવન ધીરે ધીરે સુધરે છે. વાસનાનો વિષય જયારે ભગવાન બને છે ત્યારે પાપ છૂટે છે. માં જગત બગડ્યું નથી, મન બહુ બગડ્યું છે. મન વાસનાથી બગડ્યું છે. વાસનાથી જ મનને સુધારવાનું છે. માનવનો જન્મ મનને સુધારવા માટે છે. અહમ મમાભિમાનોત્થૈ કામલોભાદિભિર્મલૈઃ વીતમ યદા મનઃશુદ્ધમ અદુઃખમ અસુખમ સમમ. મનથી જ બંધન થાય છે અને મનથી જ મુક્તિ મળે છે. સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા એ જ બંધન છે. કોઈ સુખ ભોગવવાની જેને ઈચ્છા નથી, જેને પરમાત્માને મળવાની ઈચ્છા છે, એ મન મુક્તિ આપે છે. ચાવીથી લોકો તાળું વાસે છે અને જે ચાવીથી તાળું વાસે છે એ ચાવીથી એને ઉગાડે છે. બંધ કરવું
અને ઉઘાડવું આ બંને વિરુદ્ધ ક્રિયા છે. અને તે બંને વિરુદ્ધ ક્રિયા એક જ ચાવીથી થાય છે. મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ મળે છે. મનને હાચવજો. મન પાપ કરવા માટે આપ્યું નથી, મન પવિત્ર વિચાર કરવા માટે. સત્સંગ કરવાથી મન સુધરે છે. મનને ભગવાનના નામમાં રાખવાથી મન સુધરે છે. ભગવાન પ્રત્યક્ષ દેખાતા નથી અને તેથી ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે. પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય તો બધા ભગવાનની પૂજા કરે, ચરણમાં વંદન કરે. ભગવાન દેખાતા નથી, ભક્તિ કેવી રીતે કરશો? ભગવાનના બે સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. નિર્ગુણ નિરાકારના દર્શન આંખથી થતા જ નથી, બુદ્ધિથી થાય છે. નિર્ગુણ નિરાકાર કોઈના હાથમાં આવતું નથી. નિરાકારને કોઈ પકડી શકે નહીં. દૂધમાં માખણ છે પણ માખણ દૂધમાં નિરાકાર છે. દૂધમાં કોઈ હાથ નાખે તો માખણ હાથમાં આવતું નથી. દૂધ પીવાથી માખણનો સ્વાદ પણ મળતો નથી. બુદ્ધિ કબૂલ કરે છે દૂધમાં જ માખણ છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા અંદર બહાર સર્વત્ર છે, છતાં જીવ પાપ કરે છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા અંદર બહાર છે, છતાં જીવ દુઃખી છે. અંદર પણ ભગવાન છે, બહાર ભગવાન છે. દુઃખ કોણ આપે છે? નિર્ગુણ નિરાકાર પરમાત્મા અંદર બહાર છે, છતાં જીવ પાપ કરે છે. નિર્ગુણ નિરાકાર ભગવાન આપણા માટે બહુ ઉપયોગી નથી. સગુણ સાકાર પરમાત્મા સાથે પ્રેમ કરો. સગુણ સાકાર પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે એ જ વાસનાનો વિનાશ કરી શકે છે. આ સંસારમાં જેટલા આકાર દેખાય છે એ બધા જ આકાર માયાથી બનેલા છે. માયાથી બનેલા કોઈ પણ આકારનું જે ચિંતન કરે છે, માયાથી બનેલા કોઈ આકાર સાથે પ્રેમ કરે, એના મનમાં વિકાર જ આવે. શ્રી રામ શ્રી કૃષ્ણનું સ્વરૂપ માયાથી બનેલું નથી. ભગવાનને માયાનો સ્પર્શ થતો નથી. સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં. ભગવાનનું સ્વરૂપ માયા રહિત શુદ્ધ છે. પરમાત્મા સાથે પ્રેમ કરો. સગુણ સાકાર પરમાત્માને દયા આવે છે. સગુણ સાકાર પરમાત્મા પાપ કરતા અટકાવે છે. સગુણ સાકાર પરમાત્મામાં એક દોષ પણ છે, એ દેખાતા નથી. પ્રભુએ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ દેખાતા નથી. ભગવાન દેખાય તો બધા ભક્તિ કરી શકે. પ્રભુએ જગતમાં પોતાનું સ્વરૂપ તો છુપાવ્યું છે. પરમાત્માએ નામ પ્રગટ રાખ્યું છે. ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, નામ દેખાય છે. કદાચ કોઈને સ્વરૂપ દેખાય, એ સ્વરૂપને કોઈ પકડી શકે નહીં. નામને તમે પકડી શકો છો. ભગવાનનું નામ સ્વરૂપ આપણા માટે બહુ સારું છે. પરમાત્માએ જગતમાં સ્વરૂપ છુપાવ્યું છે. જ્યાં કથા થાય, જ્યાં વૈષ્ણવો પ્રેમથી કીર્તન કરે, ત્યાં બાલકૃષ્ણલાલ આવે છે. બધાને જુએ છે. કોણ શાંતિથી કથા સાંભળે છે, કોને ઘરમાં જવાની થોડી ઉતાવળ થઈ છે. ભગવાન બધાને જુએ છે. કોણ પ્રેમથી બોલે છે, કોણ બોલતો નથી. એક વૈષ્ણવે ભગવાનને પૂછ્યું હતું કે બધાને તમારા દર્શન કરવાની ઈચ્છા છે, તમે કથા કીર્તનમાં આવો છો પણ સ્વરૂપ કેમ છુપાવો છો? પ્રભુએ કહ્યું કે હું બહુ રૂપાળો છું, મને કોઈની નજર ન લાગે. ભગવાનને નજર લાગે. ભગવાન અતિ સુંદર છે. માનવ આંખથી બહુ પાપ કરે અને તેથી ભગવાનને પણ નજર લાગે છે. સગુણ સાકાર ભગવાન કૃપા કરે છે, વાસનાનો વિનાશ કરે છે, આપણને દેખાતા નથી. પ્રભુએ નામ પ્રગટ રાખ્યું છે, પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. મનને ભગવાનના નામમાં રાખો. જે મન ભગવાનના નામમાં રહે છે, નામથી ભગવાન પ્રગટ થાય છે. મનને ઉલટું કરો તો નમ થશે. બધામાં ભગવાનને જુઓ,
બધાને મનથી નમો, જે નમે છે અને મનને નામમાં રાખે. નમ અને નામ માતા દેવહૂતિને સમજાવે છે. મન પાણી જેવું છે, પાણી ખાડામાં જ જાય છે. પાણી કોઈ દિવસ ઉપર ચડતું નથી, ઉપરથી નીચે પડે છે, ખાડામાં જાય છે. આ મન પણ એવું છે, ખાડામાં જ જાય છે, ઉપર ચડતું નથી. સંસાર વૃક્ષ છે, એનું મૂળ પરમાત્મા ઉપર છે અને મન જાય છે નીચે. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ, પાણી કોઈ દિવસ ઉપર ચડતું નથી, પાણી તો ઉપરથી નીચે પડે છે, મન નીચે જાય છે. તેથી જીવન બગડે છે. અનેક વાર મન સમજે છે હું જેનું ચિંતન કરું છું એ કોઈ દિવસ મને મળવાનું નથી, છતાં મન પાપ કરે છે, મન ખાડામાં જ જાય છે. પાણીને ઉપર ચઢાવવું હોય તો યંત્રનો સંગ થાય. યંત્રના સંગથી પાણી 5મે માળે પણ ચડે છે. યંત્રનો સંગ ન હોય તો પાણી ઉપર ચડે નહીં. યંત્રના સંગથી પાણી જેમ ઉપર ચડે છે તે મંત્રના સંગથી મન પણ ભગવાનના ચરણમાં જાય. મનને મંત્રમાં રાખો, મંત્ર સાથે પ્રીતિ કરો. ભગવાનનું નામ સ્વરૂપ સુલભ છે. સત્સંગ કરવાથી બગડેલું મન શુદ્ધ થાય છે, કુસંગથી મન બગડે છે. માતા દેવહૂતિએ કહ્યું છે સત્સંગ કરવાની તો મને બહુ ઈચ્છા થાય છે, પણ જગતમાં હવે સાચા સંત મળતા નથી, કોનો સંગ કરું? કપિલ દેવે કહ્યું છે જગતમાં સંત દુર્લભ છે, વાત સાચી છે. સંત નથી એ ખોટું છે. સંત ન હોય તો વરસાદ પડે નહીં, સંત ન હોય તો પૃથ્વીમાંથી અન્ન ઉત્પન્ન થાય નહીં. સતી અને સંતના આધારે જગત છે. પ્રત્યેક ગામમાં ભગવાન એક સતી સ્ત્રીને રાખે છે. સતી અને સંતના આધારે જ પૃથ્વી ટકે છે. ગોભીર વિપ્રૈશ્ચ વેદૈશ્ચ સતીભીર બ્રહ્મચારીભી અનુબધૈર દાનશીલૈશ્ચ સપ્તભીર ધાર્યતે મહી. સતી અને સંત દુર્લભ છે, નથી એ વાત ખોટી છે. સંત ન હોય તો ધરતી ટકે નહીં. સંતો છે, સંતને તું શોધવા ક્યાં જઈશ? સંત સંતને ઓળખી શકે છે. સંતના ઘેર સંત આવે છે. સંત થવાનો પ્રયત્ન કરો. સંતોના લક્ષણ સમજાવ્યા છે. તિતિક્ષમા કારુણિકા સુહૃદા સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવા સાધુભૂષણા. મનને શાંત રાખીને અતિ જે સહન કરે છે એ સંત છે. સમજીને જે સંસાર સુખનો ત્યાગ કરે છે એ સંત છે. એક દિવસ બધું છોડવું જ પડશે, ફરજિયાત છોડવું પડે ને ત્યારે બહુ ત્રાસ થાય છે. સમજીને છોડે ને બહુ શાંતિ મળે છે. સંત તે છે જે સમજીને લૌકિક સુખનો ભગવાનના માટે ત્યાગ કરે છે. હવે મારું જીવન ભગવાનના માટે છે. સંત અજાત શત્રુ હોય છે. સંતોને મૌન પ્રિય હોય છે, વધારે બોલવું સંતોને ગમતું નથી. કદાચ સંત બોલે તો ભગવદ વાર્તા જ કરે છે. આવા સંતોના સત્સંગમાં કૃષ્ણ કથા શ્રવણ કરવાનો સુયોગ મળે. વારંવાર કૃષ્ણ કથા સાંભળવાથી શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધાથી પરમાત્માની પૂજા કરે, સેવા કરે તો ધીરે ધીરે શ્રદ્ધા વધે છે. શ્રદ્ધા આસક્તિ બને છે. ભગવાનના સદગુણોમાં, ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન જયારે ફસાય છે. ભગવાન સર્વ સદગુણ સંપન્ન છે. ભગવાન અતિ સુંદર છે. ભગવાનના સદગુણોમાં અને સૌંદર્યમાં જેનું મન ફસાય છે એને ભગવાનમાં આસક્તિ થાય છે. પછી એ ભગવાનની ભક્તિ કર્યા વિના રહી શકે નહીં.
ભક્તિ કરવાનો એનો સહજ સ્વભાવ બને છે. માં સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. તીવ્ર ભક્તિથી જ વાસનાનો વિનાશ થાય. તીવ્ર ભક્તિનો અર્થ છે સતત ભક્તિ કરો. થોડા સમય માટે લગ્ન થતું નથી. ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાન સાથે લગ્ન કરવું છે. પતિવ્રતા સ્ત્રી ભલે પિયરમાં જાય, ગમે ત્યાં જાય, કોઈ પુરુષનું એ ચિંતન કરતી નથી. એનું મન પતિમાં જ હોય છે. પરમાત્મા સાથે પરણવું છે, ભગવાન સાથે એક થવું છે. માં જે સતત ભક્તિ કરે છે, સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. માં તીવ્ર ભક્તિથી વાસનાનો વિનાશ થાય. તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય્યર્પિતમ સ્થિરમ. જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, વિનાશ કેવી રીતે થાય છે, તે કથા ફરીથી વર્ણન કરે છે. પ્રત્યેકના ત્રણ સ્વરૂપ સમજાવ્યા છે. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. બહારથી જે આંખ દેખાય છે એ ભૌતિક નેત્ર છે. આંખમાં જોવાની જે શક્તિ છે એ અધ્યાત્મ છે. આંખના માલિક જે દેવ છે એ અધિદેવ છે. અધિદેવ અધ્યાત્મ અને અધિભૂતનો સંયોગ સિદ્ધ કરાવે છે. પ્રત્યેકના ત્રણ સ્વરૂપ સમજાવ્યા છે. માતા દેવહૂતિને આજ્ઞા કરી છે, માં જગતનું ધ્યાન કરવાથી જ મન બગડ્યું છે. જે સંસારનું ધ્યાન છોડે છે, જે નારાયણનું સતત ધ્યાન કરે છે. ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય, માં ધર્મ છોડવો નહીં. ધર્મમાં શ્રદ્ધા રાખવી. સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તન. આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. આપણો ધર્મ છોડવો નહીં. માં જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, અતિ ભોજન કરે નહીં અને અતિ ઉપવાસ પણ કરે. વિવેકથી ભોજન કરે. અતિ ઉપવાસ કરે સારું નથી. જે લોકો અતિ ઉપવાસ કરે છે એ ભગવાનને ભૂલી જાય છે. આખો દિવસ દાળ ભાતનું જ સ્મરણ કરે. મેં ખાધું નથી. ઉપવાસ તો જગતને ભૂલવા માટે અને ભગવાનમાં તન્મય થવા માટે છે. અતિ ભોજન ન કરે, અતિ ઉપવાસ પણ ન કરે. બે એકાદશીના ઉપવાસ બરાબર કરે. પૂર્ણિમા અમાવાસ્યાના દિવસે થઈ શકે તો અન્ન ખાય. પૂર્ણિમાનો દિવસ, અમાવાસ્યાનો દિવસ બહુ પવિત્ર છે. અમાવાસ્યાના દિવસે ચંદ્ર સૂર્ય એક થઈ જાય છે. અમાવાસ્યાના દિવસે ચંદ્રના દર્શન અલગ થતા નથી. ચંદ્ર મનના માલિક દેવ છે અને સૂર્ય બુદ્ધિના માલિક. અમાવાસ્યા અને પૂર્ણિમા બે પવિત્ર દિવસો છે. એ દિવસે ઉપવાસ કરે તો સારું. શ્રીમાતા દેવહૂતિને સાવધાન કરે છે. ભગવાનના એક અંગનું ચિંતન કરે એને ધ્યાન કે છે. ભગવાનના સર્વાંગનું ચિંતન કરે એને ધારણા કે છે. ચરણારવિંદનું ધ્યાન, મુખારવિંદનું ધ્યાન. માં ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ ભગવાનનો આનંદ મળે છે. આનંદ એ જ ભગવાન છે. માં સંસારમાં સુખ છે, આનંદ નથી. સુખ તેને કે છે જેના પાછળ દુઃખ ઉભું જ છે. ભગવાન સુખ આપતા નથી, આનંદ આપે છે. આનંદ તેને કે છે કે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ આવતું જ નથી. આનંદ, બ્રહ્મ, પરમાત્મા એક જ તત્વના અનેક નામ છે. ભગવાનના ધ્યાનમાં જે દેહભાન ભૂલે છે, માં એને દેવના દર્શન બરાબર થાય. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે તમને યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. જે દેહને ભૂલે એને દેવ દેખાય. દેહનો સંબંધ જયારે છૂટે છે ત્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય. ભગવાનના ધ્યાનમાં જે દેહભાન ભૂલ્યો, માં એને કેવો આનંદ મળે છે એનું વર્ણન શબ્દથી થઈ શકે. એ અનુભૂતિનો વિષય છે. સાત્વિક ભક્તિ, રાજસી ભક્તિ, તામસી ભક્તિ. ભક્તિના ત્રણ સ્વરૂપ સમજાવ્યા. નિર્ગુણા ભક્તિનું વર્ણન કર્યું. કપિલ દેવ દેવહૂતિ માતાને સાવધાન કરે છે. માં અનાદિકાળથી આ જીવના પાછળ કામ પડ્યો છે.
જીવના પાછળ કાળ પડ્યો છે. કાળ મારે છે, કામ પણ જીવને મારે છે. કાળ ભગવાનનો નોકર છે અને કામ એ ભગવાનનો દીકરો છે. પરમાત્મા કાળના માલિક છે અને પરમાત્મા કામના પિતા છે. જે મારા નારાયણ સાથે પ્રેમ કરે છે, જે નારાયણનું ધ્યાન કરે, નારાયણની પૂજા કરે, નારાયણ નારાયણ કીર્તન કરતો જે તન્મય બને, ધીરે ધીરે એ કામનો વિનાશ કરી શકે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, કાળ એને ત્રાસ આપતો નથી. કાળ તો ભગવાનનો નોકર છે. માલિક સાથે જે પ્રેમ કરે છે એને નોકર ત્રાસ આપી શકે નહીં. કામ અને કાળ બધાને ત્રાસ આપે છે. ભગવાનની ભક્તિ જે વધારે છે એ ધીરે ધીરે કામ ઉપર વિજય મેળવી શકે, એ કાળ ઉપર વિજય મેળવી શકે છે. આ જીવ અનેક વાર પતિ થયો છે, અનેક વાર પત્ની થયો છે. ઘણા છોકરાઓ ગોદમાં રમાડ્યા છે, ઘણાને પરણાવ્યા છે. તમારા પૂર્વજન્મના છોકરાઓ ક્યાં હશે? પૂર્વજન્મના પતિ કે પત્ની આ સમયે ક્યાં છે જે પ્રાણથી પણ પ્રિય લાગતા? જીવ અનેક વાર પતિ બને છે, અનેક વાર પત્ની બને છે. તો થોડો વિચાર કર, પશુ પક્ષીઓમાં પણ પતિ પત્ની હોય છે. પશુ પક્ષી સંસાર કરે છે, પશુ પક્ષી બાળકોને જન્મ આપે છે, છોકરાઓને પરણાવે છે. સંસાર તો પશુ પણ કરે છે. આ બધો ઉપદેશ તું તારા મનને કર. તું ગુરુ છું અને મન તારો શિષ્ય છે. તમે બનો વક્તા અને મનને બનાવો શ્રોતા. ઘેર ગયા પછી આ બધી કથા તમારા મનને સંભળાવો. લોકો કથામાંથી ઉઠે છે ત્યારે જે કઈ સાંભળ્યું હોય તે બધું ભાગવતને અર્પણ કરીને જેવા હતા તેવા જ ઘેર પાછા જાય છે. એવું ન કરો. ઘેર ગયા પછી કથાને યાદ કર. મેં શું સાંભળ્યું? આજ મારા માટે કથામાં શું આવ્યું? મેં કથામાં સાંભળ્યું વાસનાનો વિષય બદલો. વાસનાનો વિષય કોઈ માનવ હોય તો મન બગડે છે. વાસનાનો વિષય જયારે ભગવાન બને ત્યારે બગડેલું મન શુદ્ધ થાય છે. આ બધો ઉપદેશ તું તારા મનને કર. માતા દેવહૂતિને આનંદ થયો છે. થોડા સમયમાં મને સુંદર ઉપદેશ. એવં નિશમ્ય કપિલસ્ય વચો જનિત્રી સાકરદમસ્ય દયિતા કિલ દેવહૂતિ વિસ્રસ્તમોહ પટલાતમ વિપ્રણમ્ય પુષ્ટાવ તત્વ વિષયાંકિત સિદ્ધ ભૂમિમ. આપે મને બહુ સુંદર બોધ આપ્યો છે. હું મારા મનને સમજાવીશ. હવે હું સાવધાન રહીશ. હવે હું સતત ભક્તિ કરીશ. આપ કૃપા કરો. કદાચ મારું મન બગડે તો આપ મારા ઉપર કૃપા કરો. કપિલ દેવે કહ્યું છે, મેં તો તારા ઉપર કૃપા કરી જ છે. હવે તું જ તારા ઉપર કૃપા કર. તું એવો નિશ્ચય કર, મારે હવે પતિ થવું નથી અને મારે કોઈની પત્ની પણ થવું નથી. મારે કોઈના પેટમાં જવું નથી. મારે પરમાત્માને મળવું છે. તું જ તારા ઉપર કૃપા કર. સાવધાન થઈને સાધન કર. મારે હવે અહીંથી જવાનું છે. કપિલ દેવ જવા તૈયાર થયા. દેવહૂતિમાં થોડા ગભરાયા છે. હું એકલી અહીંયા રહું કે એકલો જીવ આવે છે અને એકલો જીવ જાય. કોઈ જીવને સાથ આપતો નથી. એકલાને જ જવાનું છે. તું એવું કેમ માને છે કે હું એકલી છું? તારા હૃદયમાં નારાયણ છે. ભગવાન તારી સાથે જ છે. ભગવાનના નામનો સાથ છે. બીજું શું જોઈએ? માને વંદન કરે છે. માને કહ્યું છે સાવધાન રહેજો. થોડા સમયમાં તું કૃતાર્થ થઈશ. કપિલ દેવ માને વંદન કરી ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં ગયા. કલકત્તાથી આગળ જાઓ ને તો આ ગંગા સાગર સંગમ તીર્થ આવે છે. આપણા શાસ્ત્રોમાં ગંગાજીનો મહિમા બહુ વર્ણન કર્યો છે. સમુદ્ર જે નદીને મળે છે એ નદીના જળને ખારું બનાવી દે છે.
ગંગા સાગર સંગમમાં શ્રી ગંગામાં ખારા સમુદ્રને મીઠો બનાવી દે. 3 માઇલ 4 માઇલ સુધી ગંગાજીના સ્પર્શથી ખારો સમુદ્ર મીઠો થઈ જાય.